हेलो डियर स्टूडेंट्स, चैप्टर नंबर 7 में આગળનો પ્રશ્ન એલસી પરિપથના વિકલ સમીકરણનો ઉકેલ મેળવી અને પ્રવાહનું સમીકરણ મેળવો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે એલસી પરિપથનું વિકલ સમીકરણ बराबर एलसी परिपथना विकल समीकरण की आपणे चर्चा करी थी. डी स्क्वेर क्यू अपॉन dt स्क्वेर प्लस क्यू डिवाइड बाय एलसी इज इक्वल टू 0. आ एलसी परिपथनु विकल समीकरण है અને આ સમીકરણ છે ને આ રીતે પણ લખી શકાય. ડી સ્ક્વેર ક્યુ अपॉन dt स्क्वेर प्लस ओमेगा 0 नो स्क्वेर क्यू इज इक्वल टू 0. बराबर. हवे आ समीकरण नो उकेल क्यू बराबर क्यूएम कोस ओमेगा टी प्लस फाई थाय. आ समीकरण आ एक विकल समीकरण है. दरेक विकल समीकरण नो कंईक ने कंईक उकेल होय तो आनो पण एक उकेल है क्यू बराबर क्यूएम कोस ओमेगा टी प्लस फाई. ज्यां क्यूएम एटले विद्युत भार, आ महत्तम विद्युत भार अने कोस नु विधेय एनी साथे आ फेज आपेलो छे. बराबर. टी बराबर 0 समये कैपेसिटर पर महत्तम विद्युत भार होय जे लास्ट लेक्चर में आपणे चर्चा करेली के कैपेसिटर पर पहला टी बराबर 0 समये महत्तम विद्युत भार होय क्यूएम जेटलो. पछी कैपेसिटर पोतानी एनर्जी कोने आपे छे? इंडक्टर ने आपे छे. बराबर. એટલે महत्तम विद्युत भार क्यू बराबर क्यूएम होवाथी अहींया क्यूएम लखीए तो माटे QM is equal to QM cos omega t plus phi. QM कैंसल थई जशे. बराबर. अने t बराबर 0 पण मूकवाना छे जोड़े जोड़े. तो जोड़े जोड़े t बराबर जो 0 पण मूकी दईए तो आ t 0 थाय एटले फक्त अहींया शुं वधशे? cos phi. तो माटे cos phi is equal to 1 माटे phi is equal to cos inverse 1. तो cos नी किंमत क्या खूणा आगळ 1 थाय? तो 0 आगळ 1 थाय. 0 डिग्री आगळ cos केटलुं थाय? 1 थाय. बराबर. हवे आ किंमत छे एने आपणे आ समीकरणमां आ जे मुख्य समीकरण छे तेमां मूकीए. बराबर. तो समीकरण स्टार परथी क्यू बराबर शू मळशे तमने? क्यूएम कोस फाई तो 0 छे એટલે ફક્ત શું આવશે આપણી જોડે? ઓમેગા ટી મળશે. બરાબર. આનું ટી સાપેક્ષે વિકલન કરીએ કારણ કે આપણે વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. तो टी सापेक्षे विकलन करता चलो टी सापेक्षे विकलन करिए तो आ थई जाए dq by dt. dqm डिवाइड बाय dt अने d by dt कोनु विकलन थाय? cos ओमेगा t नु विकलन थाय. dq by dt आ थियरी में आपणे बात करी थी आई बराबर आपणे आगळनी थियरी में माइनस dq by dt लीधेलुं छे कारण के कैपेसिटर परनो विद्युत भार कोना पर जाय छे? इंडक्टर पर जाय छे. कैपेसिटर परनो विद्युत भार इंडक्टर पर जाय छे એટલે વિદ્યુત ભાર
એ ઘટે છે એટલો જ વિદ્યુત પ્રવાહ વધે છે. એક ઘટતું હોય અને બીજું વધતું હોય એટલે વચ્ચે અહીંયા માઇનસ લેવાનું થાય, તો અહીંયા આવશે માઇનસ આઈ, આ થઈ જશે આઈ એમ, બરાબર. અને જ્યારે એનું વિકલન તમે કરશો એટલે કોસનું થશે માઇનસ સાઈન ઓમેગા ટી, અને ઓમેગા ટી નું થશે ઓમેગા, માઇનસ માઇનસ કેન્સલ, તો I ઇઝ ઇક્વલ ટુ આઈ એમ ઇન્ટુ ઓમેગા અને સાઈન ઓમેગા ટી. આ તમને વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળશે. કોનું સૂત્ર મળશે? વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળશે, બરાબર. અહીં તમને જે ઓમેગા આઈએમ અને ઓમેગા મળે છે એને કમ્બાઈનમાં તમારે એનો મહત્તમ પ્રવાહ લખવો હોય તો લખી શકાય. તો આ સમીકરણ છે એને I બરાબર એનો મહત્તમ પ્રવાહ એટલે I મેક્સિમમના સ્વરૂપમાં બંનેને કમ્બાઈન કરો તો લખી શકાય I બરાબર IM સાઈન ઓમેગા ટી, જે આ સમીકરણનો ઉકેલ છે. આ બંનેને કમ્બાઈન કર્યું છે, એક જ પ્રવાહ લખ્યો છે. અહીંયા લખવું પડે કે જ્યાં IM Imax લખી નાખીએ, Imax બરાબર શું થાય IM ઇન્ટુ ઓમેગા, બરાબર. તો આ રીતે આપણે વિકલ સમીકરણનો ઉકેલ મેળવવાનો થાય. ચલો, એવી જ રીતે આગળનો પ્રશ્ન છે એલસી પરિપથમાં દોલનો કેવી રીતે ઉત્પન્ન થાય છે? એલસી પરિપથમાં દોલનો કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો. બરાબર. હવે એલસી પરિપથની અંદર જો દોલનો આપણે ઉત્પન્ન કરવા છે તો પેલા જે સર્કિટ છે એમાં જ આપણે કહેલું છે કે એલ અને સી બે કમ્પોનન્ટ છે આપણી જોડે. તો સૌપ્રથમ આકૃતિમાં આપણે એવું ડ્રો કરીશું, અહીંયા કેપેસિટર, અહીંયાને આ કળ ખુલ્લી રાખીશું અને એની જોડે એક ખૂબ જ ઓછો અવરોધ ધરાવતું ઇન્ડક્ટર, ખૂબ જ ઓછો અવરોધ ધરાવતું ઇન્ડક્ટર. ઓછો અવરોધ હશે એટલે વિદ્યુત પ્રવાહનું વહન ઝડપથી થશે. કેપેસિટર પર સૌ પ્રથમ આ પ્લેટ ઉપર મહત્તમ વિદ્યુત ભાર હશે, આ પ્લેટ પર ધન વીજભાર અને આ પ્લેટ ઉપર ઋણ વીજભાર હશે, અને આના બે પોઈન્ટ છે એ અને બી. હવે કળ ખુલ્લી છે એટલા માટે કોઈ પ્રકારનું વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. તો એ દરમિયાન I ઇઝ ઇક્વલ ટુ શું હશે? શૂન્ય હશે, બરાબર. I ઇઝ ઇક્વલ ટુ શું હશે? શૂન્ય હશે. બીજી આકૃતિમાં આ કળ છે એને બંધ કરીએ છીએ એટલે પરિપથ પૂર્ણ થયો. તો આમાંથી વિદ્યુત ભાર ઘટશે. વિદ્યુત ભાર ઘટશે એટલે શું? વિદ્યુત પ્રવાહ રચાય, વિદ્યુત પ્રવાહનું વહન થશે. એ વિદ્યુત પ્રવાહ ક્યાં જશે? તો ઇન્ડક્ટરમાં જશે, બરાબર. અને ઇન્ડક્ટરમાં ઉર્જા સંગ્રહિત થવાનું ચાલુ થશે. તો અહીં પરિપથની કુલ ઉર્જા કેટલી હતી? તો પરિપથની કુલ વિદ્યુતીય ઉર્જા U, વિદ્યુતીય એટલે ઇલેક્ટ્રિક એનર્જી. આ બાજુ વિદ્યુતીય ઉર્જા હોય અને આ બાજુ વિદ્યુત ચુંબકીય ઉર્જા હોય. ઇન્ડક્ટર હોય એટલે વિદ્યુત ચુંબકીય ઉર્જા, આ બાજુ છે વિદ્યુત
વિદ્યુતીય ઉર્જા 1/2 વિદ્યુતભાર મહત્તમ પહેલા કેટલો હતો Qm સ્ક્વેર ડિવાઇડ બાય C. આ સૂત્ર આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ચર્ચા કરેલું છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર છે આ, બરાબર. તો શરૂઆતમાં વિદ્યુતભાર Qm જેટલો હતો એટલા માટે શરૂઆતમાં ઉર્જા કેપેસિટરમાં આટલી હતી. હવે આ ઉર્જા બધી ટ્રાન્સફર એ કોને કરે છે? ઇન્ડક્ટરને ટ્રાન્સફર કરે છે. એટલે આ ઇન્ડક્ટરની અંદર ઉર્જા સંગ્રહિત થવાનું ચાલુ થાય છે. ઇન્ડક્ટરની અંદર ઉર્જા સંગ્રહિત થવાનું ચાલુ થાય છે, બરાબર. હવે ત્રીજી આકૃતિની અંદર સંપૂર્ણપણે બધો જ વિદ્યુતભાર છે ટ્રાન્સફર થઈ જશે. બધો જ વિદ્યુતભાર ટ્રાન્સફર થઈ ગયો ઇન્ડક્ટર. અહીંયા કોઈ પ્રકારનો વિદ્યુતભાર હશે નહીં. અહીંયા જે પ્રવાહ હશે કેવો હશે? હવે મહત્તમ પ્રવાહ હશે. અને ઇન્ડક્ટરની અંદર ઉર્જા કેવી હશે? હવે મહત્તમ ઉર્જા હશે. મહત્તમ ઉર્જા છે એને આપણે આ રીતે 2 રાઉન્ડ વડે દર્શાવીએ છીએ. બધો જ વિદ્યુતભાર છે એ ટ્રાન્સફર થઈ ગયો અને બધો જ વિદ્યુતભાર છે આને આપી દીધો. હવે બધી જ ઉર્જા કેમાં સંગ્રહિત થશે? ઇન્ડક્ટરમાં. તો પરિપથની કુલ ચુંબકીય ઉર્જા, હવે ચુંબકીય છે એટલે મેગ્નેટિક, એને B વડે દર્શાવાય છે. 1/2 ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર હતું Li², એટલે તમને 1/2 Li² ના સ્વરૂપમાં મળશે. હવે શું થશે? આની જોડે ટોટલી ઉર્જા છે, બધી જ ઉર્જા પરિપથ પૂર્ણ હોવાને કારણે ફરી પાછો આને, એટલે આ કેપેસિટર શરૂઆતમાં ફૂલ ચાર્જ હતું. ધીમે ધીમે એને બધો જ જે ચાર્જ હતો એ કોને આપ્યો? L ને આપ્યો, ઇન્ડક્ટર. એટલે આ ડિસ્ચાર્જ થવા લાગ્યું અને આમાં એનર્જી વધવા લાગી, બરાબર. આ સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયું. બધી જ એનર્જી કોને મળી ગઈ? L ને મળી ગઈ. હવે શું થશે? નેક્સ્ટ જ્યારે સાયકલ આવશે, બરાબર, નવી જ્યારે સાયકલ આવશે ત્યારે હવે કેપેસિટરને ફરી ચાર્જ થવાનું છે. હવે ચાર્જ થવા માટે એની પોલારિટી છે એટલે ધ્રુવીયતા એ ઉલટાઈ જશે. ચાર્જ થવા માટે હંમેશા પોલારિટી ઉલટાઈ જાય. તો ઉપર ધન હતું એટલે હવે નીચે ધન આવી ગયું, બરાબર. નીચે ધન આવી જાય, ઉપર ઋણ આવે. હવે ચાર્જ થવા લાગે છે એટલે આ પોતાની એનર્જી છે કોને આપે છે? હવે કેપેસિટરને આપે છે. આ ઇન્ડક્ટર છે, બરાબર. અને સૌથી છેલ્લી સાયકલ દરમિયાન કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જશે. એટલે શું થશે? આ પ્લેટ પર એનો વિદ્યુતભાર જે છે એ મહત્તમ બની રહેશે, બરાબર. હવે અહીંયા મહત્તમ વિદ્યુતભાર બની ગયો અને મહત્તમ ધન વીજભાર આ પ્લેટ પર આવી ગયો, મહત્તમ ઋણ વીજભાર. એટલે બધી જ એનર્જી હતી એ ફરી પાછી એને મળી ગઈ. હવે આ દરમિયાન જે દોલનો ઉત્પન્ન થાય છે એ બધા જ દોલનોને આપણે શું કહીએ છીએ? LC દોલનો કહીએ છીએ. શું કહીએ છીએ? LC દોલનો કહીએ છીએ, બરાબર. તો આવી રીતે કેપેસિટર અને ઇન્ડક્ટર દ્વારા L અને C પરિપથ દ્વારા દોલનો ઉત્પન્ન થતા હોય છે. હવે આખી જે સિસ્ટમ છે આ સિસ્ટમને આપણે કહીશું વિદ્યુતીય તંત્ર. આ વિદ્યુતીય તંત્રને હું
યાંત્રિક તંત્ર સાથે સરખાવું છું તો યાંત્રિક તંત્રમાં 11 સાયન્સ ચેપ્ટર નંબર 6 યાદ કરો. સ્પ્રિંગમાં સંગ્રહાયેલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર. સ્પ્રિંગમાં સંગ્રહાયેલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર. સ્થિતિ ઉર્જાને જો તમે યુ કહો તો સૂત્ર હતું 1/2kx². આ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે. એ દરમિયાન બેટા યાદ કરો કે સ્પ્રિંગને સૌપ્રથમ એની જે મૂળ પ્રારંભિક સ્થિતિ છે ત્યાંથી આપણે થોડી ખેંચીએ છીએ. એટલે શરૂઆતમાં જ્યારે એની મૂળ સ્થિતિમાં હશે ત્યારે એની અંદર મહત્તમ સ્થિતિ ઉર્જા હશે. જેવી તમે ખેંચવાની શરૂઆત કરી એટલે સ્થિતિ ઉર્જાની માંથી એનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. તો સેમ વસ્તુ એ જ છે. આમાં કેપેસિટર ચાર્જ થયેલું છે. પહેલા જેવો તમે પરિપથ જોઈન કર્યો એટલે શું થયું, આ જે વિદ્યુત ભાર હતો એ ટ્રાન્સફર થયો આમાં. એટલે આમાં એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એવી જ રીતે સ્પ્રિંગમાં પણ સ્થિતિ ઉર્જામાંથી ગતિ ઉર્જામાં એનું રૂપાંતરણ થાય છે. હવે એવી જ રીતે સેમ ફરી પાછું સ્પ્રિંગને એની મૂળ સ્થિતિમાં લાવી દો અને મૂળ સ્થિતિમાંથી દબાવો તો પણ શું થાય છે, પહેલા એની જે સ્થિતિ ઉર્જા હતી એનું ગતિ ઉર્જામાં ધીમે ધીમે રૂપાંતરણ થાય છે, પણ વિરુદ્ધ દિશામાં થાય છે. તો અહીંયા જે એને તમારે સરખાવવું હોય તો આ વિરુદ્ધ દિશામાં એનર્જી જાય છે. એનો મતલબ પહેલા કેપેસિટર અહીંયા ડિસ્ચાર્જ થયું અને અહીંયા કેપેસિટર ચાર્જ થયું. યાંત્રિક તંત્રમાં જોવા જઈએ તો પહેલા તમે સ્પ્રિંગને ખેંચી અને પછી સ્પ્રિંગને દબાવી. તો આ જ વસ્તુ છે વિદ્યુતીય તંત્ર, એને તમે યાંત્રિક તંત્ર સાથે પણ સરખાવી શકો. અને થોડું ડિટેલમાં આપણે આગળના પ્રશ્નની અંદર જોઈએ કે કઈ રીતે એને સરખાવી શકાય. મેથેમેટિકલ રીતે સરખાવવું હોય તો કઈ રીતે સરખાવી શકાય. માર્ચ 2020ની પરીક્ષાની અંદર આ પ્રશ્નમાંથી એક MCQ પૂછાઈ ગયેલો છે. બરાબર. તો પ્રશ્ન એવો છે, એલસી દોલનોને સ્પ્રિંગના છેડે જડેલ બ્લોકના યાંત્રિક દોલનો સાથે સરખાવો. તો એલસી દોલનોનું વિકલ સમીકરણ આપણે જાણીએ છીએ, d2q d2q/dt² પ્લસ q/LC = 0. અથવા આ સમીકરણને ઓમેગાના સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય, તો d2q અને dt² પ્લસ ω0 q = શું થાય, 0. આ બંને સમીકરણ એક સમાન છે. હવે સ્પ્રિંગ માટે જોઈએ. બરાબર. એલસી દોલનો એટલે કે આપણે વિદ્યુતીય જે આ તંત્ર છે એ આપણે અહીંયા લખી દીધું. હવે આ જે સૂત્ર છે એને આપણે સરખાવીએ છીએ સ્પ્રિંગ માટેના યાંત્રિક દોલનો. યાંત્રિક દોલનોનું સમીકરણ. આ d² આ q છે એની જગ્યાએ હું x લઉં છું કારણ કે ત્યાં સ્પ્રિંગનું સ્થાનાંતર x માં થતું હતું. અહીંયા dt², આ થયું dt² પ્લસ અહીંયા તો x આવશે ઓબ્વિયસ, અને એક સૂત્ર હતું k/m x = શું થાય, 0. બરાબર. આની સાથે જો સરખાવીએ, આ સૂત્ર સાથે સરખાવો કે આની સાથે સરખાવો, બંને વસ્તુ સેમ જ છે. આ બીજા સમીકરણ સાથે આને સરખાવીએ એટલે આને નંબર 1 આપીએ અને આ નંબર કેટલા છે, 2 છે. બરાબર. હવે આ સૂત્ર સાથે જો આપણે એને સરખાવીએ, બરાબર, તો તમને સમીકરણ કોના સ્વરૂપમાં મળશે, તો સમીકરણ 1 અને 2 ને સરખાવો. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો અહીં જે વિદ્યુત ભાર હતો એ અહીંયા x બની ગયો, સ્થાનાંતર બની ગયું છે. બરાબર.
હવે ઓમેગા 0 સ્ક્વેર બરાબર તો શું બને છે k/m માટે ઓમેગા 0 બરાબર શું થાય √ k/m થાય બરાબર અને આ x છે એ q છે ઇન શોર્ટ વિદ્યુતીય તંત્રમાં વિદ્યુત ભાર હોય ને એ યાંત્રિક તંત્રમાં સ્થાનાંતર બને વિદ્યુતીય તંત્રમાં વિદ્યુત ભાર એ યાંત્રિક તંત્રમાં શું બને સ્થાનાંતર x બને બરાબર ઓમેગા 0 ની કિંમત તો √ શું થાય k/m થાય જ્યાં અહીંયા જે આપણે k લીધો છે ને એને શું કહેવાય બળ અચળાંક કેને આપણે કહેતા હતા બળ અચળાંક અને જેનું પણ સૂત્ર હતું આપણી જોડે F = kx હુકના નિયમ પરથી જો કે ત્યાં માઈનસ લીધું તો અહીંયા મૂલ્ય લઈએ છે જો હું અહીંયા k ને કરતા બનાવું તો F/x થાય F એટલે ન્યૂટન અને x એટલે મીટર એટલે k નો એકમ શું થાય ન્યૂટન પર મીટર શું થાય ન્યૂટન પર મીટર બરાબર બીજું સૂત્ર જો તમારે અહીંયા સરખાવવું હોય બરાબર તો કઈ રીતે સરખાવી શકાય તો આપણી પાસે એક સૂત્ર છે Q = CV Q = CV માટે વોલ્ટેજ ને હું કરતા બનાવું તો Q/C થાય કે નહીં બરાબર તો વોલ્ટેજ ને કરતા બનાવીએ તો Q/C થાય એટલે અહીંયા પણ જો Q/C જે તમને આપેલું છે એની જગ્યાએ આપણે વોલ્ટેજ પણ ત્યાં લખી શકાય બરાબર તો બે સમીકરણ છે યાંત્રિક દોલનો માટેનું અને આ વિદ્યુતીય તંત્ર માટેના બંને સમીકરણ સરખાવી અને એનાથી આપણે ભૌતિક રાશિઓ તારવવાની છે અને એનું એક ટેબલ બનાવવાનું છે આ ટેબલ MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખો કે જે યાંત્રિક તંત્રમાં જે દળ ભાગ ભજવે છે એ વિદ્યુતીય તંત્રમાં ઇન્ડક્ટન્સ L ભાગ ભજવે છે બળ અચળાંક k છે બળ અચળાંક અહીંયા આપણે શું આપેલું છે k તો વિદ્યુતીય તંત્રમાં એ છે કેપેસિટન્સ નો વ્યસ્ત આ 1/c આ માર્ચ 2020 ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન MCQ બળ અચળાંકને સમતુલ્ય વિદ્યુતીય તંત્રમાં શું હોય 1/c હોય 1/c હોય બરાબર ચલો એવી જ રીતે સ્થાનાંતર છે તો આપણે ચર્ચા કરીએ પ્રમાણે ત્યાં વિદ્યુત ભાર હોય વિદ્યુત ભાર q v = dx/dt છે તો વિદ્યુત પ્રવાહ શું મળશે વિદ્યુત પ્રવાહ I = dq/dt આ q બની જાય આ t તો એજ ઇટ ઇઝ રહે અને v નો I બની જાય તો I = dq/dt યાંત્રિક ઊર્જા યાંત્રિક ઊર્જામાં કુલ ઊર્જા E = 1/2 બરાબર k ની જે તમને કિંમત છે બરાબર એ કોના સ્વરૂપમાં મળે તો અહીંયા જે તમને k ની કિંમત છે q ના સ્વરૂપમાં q/c ના સ્વરૂપમાં મળે છે તો અહીંયા q m² / c પ્લસ 1/2 li². m છે એનું l બની જાય અને v છે એનું i બની જાય એટલે 1/2 li² ના સ્વરૂપમાં તમને મળે. તો MCQ માં કોઈ બી પૂછાય જો યાંત્રિક તંત્રમાં વેગ હોય તો વિદ્યુત પ્રવાહ માટે I = dq/dt ના સ્વરૂપમાં તમને સૂત્ર મળી છે. તો આ ટેબલ આપણે એક તો યાદ રાખવાનું થાય જે MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.